નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું લક્ષ્યમ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર। હું પિનાકીન મારું આ બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું। દોસ્તો, ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળની અંદર હાલમાં જ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને આ ભરતીનું નામ છે વર્ક આસિસ્ટન્ટ। હવે આ વર્ક આસિસ્ટન્ટની ભરતી જાહેર કરવામાં આવી છે, એના માટે સ્પેશિયલ આ ભરતીની અંદર ક્વોલિફિકેશન શું હશે, એજ લિમિટ શું હશે, એક્ઝામ પેટર્ન કઈ રીતની છે, આ બાબતની માહિતી તમને આ વિડીયો મારફતથી મળશે, એટલે આખા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। શરૂઆત કરીએ તો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત જે છે એ સ્પેશિયલી વાત કરીએ તો માર્ગ અને મકાન વિભાગની અંદર આવી છે। કેમાં? તો માર્ગ અને મકાન વિભાગની અંદર જે છે આ સીધી પરીક્ષાની છે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે। ત્યાર પછી વાત કરીએ કુલ જગ્યાની કુલ 336 બરાબર છે, 336 જેટલી જગ્યા માટે ભરતીની જાહેરાત જે છે એ આની અંદર કરવામાં આવી છે, બરાબર છે। અલગ અલગ સર્કલ ને અલગ અલગ ડિવિઝન મુજબ જે છે એ જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે। ત્યાર પછી વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતની, અહીંયા જે લોકોએ ખાસ તમને કહી દઉં, જે લોકોએ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ, શું ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય એ જ લોકો આ ભરતીની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છે। જો તમે બીટેક અથવા તો બીઈ સિવિલ કરેલું હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો નહીં, બરાબર છે। ખાસ યાદ રાખજો, ડિપ્લોમા સિવિલ કરેલા જ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરવા માટે જે છે એલિજિબલ છે। ત્યાર પછી કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન આવડવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન પણ આવડવું જોઈએ। હવે વાત કરીએ ત્યાર પછી વય મર્યાદાની, તો અહીંયા વય મર્યાદા આપી છે 30/1/2026 ના રોજથી ત્યાં સુધી ગણવામાં આવશે। ન્યૂનતમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા જે છે એ 33 વર્ષ આપવામાં આવેલી છે। ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો અલગ અલગ કેટેગરી વાઇઝ જે છે વય મર્યાદામાં છૂટછાટો પણ આપવામાં આવતી હોય છે। તો આ છૂટછાટોની વાત કરીએ તો એસસી, એસટી, એસસી, બીસી અને ઈડબ્લ્યુએસ માં અલગ અલગ નિયમ મુજબ જે છે છૂટછાટો આપવામાં આવી છે। દિવ્યાંગની અંદર મહત્તમ જે છે 45 વર્ષની વય મર્યાદા રાખવામાં આવી છે। માજી સૈનિકમાં સેવા સમય પ્લસ 3 વર્ષની જે છે એ છૂટછાટો આપવામાં આવેલી છે। ત્યાર પછી વાત કરીએ પગાર ધોરણની, પગાર ધોરણ જે છે તમારો પહેલા 5 વર્ષ માટે ફિક્સ રહેવાનું છે, 26,000 રૂપિયા પહેલા 5 વર્ષ માટે ફિક્સ છે, બરાબર છે। લેવલ 4 પ્રમાણે તમારો જે છે પગાર ધોરણ કરવામાં આવશે। ત્યાર પછી નેક્સ્ટ પસંદગી પ્રક્રિયા, તો અહીંયા તમારી જે છે સીબીઆરટી અથવા તો હજુ સુધી એ લોકોએ ક્વોલિફાઈ નથી કર્યું, સીબીઆરટી અથવા તો ઓએમઆર પદ્ધતિથી તમારી પરીક્ષા જે છે એ લેવામાં આવશે, બરાબર। ત્યાર પછી પરીક્ષા પેટર્ન કેવી હશે? કુલ તમારું કેટલા માર્કનું? 210 માર્કનું પેપર રહેશે, બરાબર છે। 210 માર્કનું તમારું પેપર રહેશે, જેના માટે તમને સમયગાળો જે છે એ 3 કલાકનો જે છે એ સમયગાળો આપવામાં આવશે। કેટલો? 210 માર્કનું પેપર અને 3 કલાકનો સમયગાળો તમને અહીંયા આપવામાં આવશે। ત્યાર પછી વાત કરીએ તો જેમાં પાર્ટ એ અને પાર્ટ બી હશે। પાર્ટ એ જે છે એ તમારો કેટલા માર્કનો? તો 190 માર્કનો, સોરી, પાર્ટ એ જે છે એ 90 માર્કનો આપવામાં આવેલો છે। એ 90 માર્કમાં 30 જે છે 30 માર્ક મેથ્સ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન નો આપેલો છે। ત્યાર પછી 30 માર્ક જે છે એ ગણિતને આપેલા છે અને બીજા 30 માર્ક છે જેમાં બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી જે છે એ અહીંયા આપવામાં આવેલું છે, બરાબર છે। આ રીતે કુલ તમારો પાર્ટ એ જે છે, બરાબર, પાર્ટ એ તમારો 90 માર્કનો રહેવાનો છે। હવે વાત કરીએ તો પાર્ટ બી ની, પાર્ટ બી જે છે એ તમારો કુલ 120 માર્કનો, બરાબર। પાર્ટ બી જે છે 120 માર્કનો તમારો પાર્ટ બી રહેવાનો છે, જેમાં શું હશે તો ભાઈ સિવિલ એન્જિનિયરિંગ ને સંબંધિત લગતા પ્રશ્નો જે છે 120 માર્કની અંદર એમસીક્યુ ટાઈપના પ્રશ્નો પૂછવામાં આવશે। આ ભરતીની અંદર નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો 0.25, બરાબર છે, 0.25 જેટલું નેગેટિવ માર્કિંગ પણ રાખવામાં આવેલું છે। 3 કલાકનો સમયગાળો છે અને 3 કલાકમાં તમારે 210 માર્કનું પેપર જે છે એ ભરવાનું છે। ત્યાર પછી પરીક્ષા ફી ની વાત કરીએ તો જનરલ માટે પરીક્ષા ફી આપવામાં આવી છે 500 રૂપિયા। ત્યાર પછી રિઝર્વ કેટેગરી, મહિલા, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન માટે જે છે 400 રૂપિયા ફી જે છે એ રાખવામાં આવી છે। અને જે લોકો ઉમેદવાર ફોર્મ ભરશે અને ત્યાર પછી પરીક્ષા દેવા જશે એ લોકોને આ ફી જે છે એ પરત કરી દેવામાં આવશે, એટલે કે રિફંડ કરી દેવામાં આવશે, બરાબર। ત્યાર પછી વાત કરીએ તો સ્પેશિયલી જે લોકો આની તૈયારી કરવા માંગતા હોય, બરાબર છે, જે લોકો વર્ક આસિસ્ટન્ટ ની અંદર ફોર્મ ભર્યું છે અને તૈયારી કરવા માંગતા હોય
એના માટે સ્પેશિયલી આપણી પાસે કોર્સ છે, ડેડિકેટેડ કોર્સ છે, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર જે સિલેબસને લગતો આખો કોર્સ છે, જેમાં આ કોર્સની અંદર તમારું જે છે એ પાર્ટ એ અને પાર્ટ બી જે છે એ તમારો ઇન્ક્લુડ થઈ જશે, બરાબર છે. આની અંદર પાર્ટ એ અને પાર્ટ બી ઇન્ક્લુડ થઈ જશે. આ બેચ જે છે એ રેકોર્ડેડ બેચ છે. ખાસ કહું છું કે આ બેચ ની અંદર રેકોર્ડેડ બેચ છે. કેવી બેચ છે? તો ભાઈ રેકોર્ડેડ જે છે એ બેચ છે. અને આ બેચ ની પ્રાઇસ જે છે 3,999 રૂપિયા છે, બરાબર. હાલ આ બેચ ની પ્રાઇસ 3,999 રૂપિયા છે. આ બેચ ની કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે 9429077607 નંબર ઉપર જે કોન્ટેક્ટ કરવાનો, અથવા તો 9327846308 આ બંને નંબર છે. આ બંનેમાંથી ગમે એક નંબરમાં જઈને તમે કોન્ટેક્ટ કરી શકો છો. કોઈ પણ પ્રકારની જે છે એ ઇન્ફોર્મેશન લઈ શકો છો, બરાબર છે. તો આ હતી તમારી જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વર્ક આસિસ્ટન્ટની ભરતી જાહેર કરી છે એનું લિસ્ટ, કે એમાં એક્ઝામ પેટર્ન કઈ, ક્વોલિફિકેશન શું, પગાર ધોરણ શું, આ બધા જ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં ના મારફતથી આપી છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર જે છે માહિતી સંપૂર્ણપણે મળી ગઈ હશે. હવે મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ નવા કોઈ જ વિડીયો સાથે, નવી કોઈ ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર.